સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મોટો દાવો કર્યો છે। અમિત ચાવડાએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં હાલમાં કોંગ્રેસ તરફી માહોલ ચાલી રહ્યો છે। ભાજપની સામ દામ દંડની રાજનીતિનો જવાબ આપશે જનતા। રાજ્યની નગરપાલિકાઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેવો દાવો અમિત ચાવડા તરફથી કરવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકારે સામ દામ દંડ ભેદની નીતિથી લોકોને ડરાવા દબાઈ અને મતાધિકાર પારદર્શક રીતે સ્વતંત્રતાથી ના કરી શકાય એવું જે માહોલ ઊભો કર્યો હતો એનો જવાબ આપવા માટે લોકો ખુલીને મતદાન કરવા માટે બહાર આવ્યા છે। ત્યારે લોકો આ વખતે મોટા ભાગની નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનો માહોલ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને એ જ માહોલ આંકલાવ નગરપાલિકામાં પણ દેખાઈ રહ્યો છે। તો મોટો દાવો અમિત ચાવડા તરફથી કરવામાં આવ્યો છે। ભૂષણભાઈ અને હેમાંગભાઈ અત્યારે મારી સાથે હાજર છે સ્ટુડિયોમાં। ભૂષણભાઈ, અમિત ચાવડાનો સ્પષ્ટ દાવો કે ભાજપની સામ દામ દંડની રાજનીતિનો જનતા જવાબ આપશે કેમ કે માહોલ છે કોંગ્રેસ તરફી અને ચૂંટણીમાં થવાનું છે કોંગ્રેસની જ જીત। અમિતભાઈ હમણાં જે રીતે વાત કરતા હતા સાંભળી, પણ હવા પૂરવાનું કામ ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ છે। અમિતભાઈ જે વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરે છે એ જિલ્લામાં 3 દિવસ પહેલાં આઝાદી પછી પહેલી વખત એપીએમસી અમિતભાઈ બચાવી ના શક્યા, કોંગ્રેસ ના બચાવી શક્યા। આ બધી બાબતોનો બુમરેંગ પ્રચાર કે લોકો હજુ અમારી સાથે છે, લોકો આપણી સાથે છે, ચિંતા ના કરો, આપણે આવતીકાલ છે, આવતીકાલ આપણું ભવિષ્ય ઉજ્જવળ છે। પણ લોકોએ જોયું અને આઝાદી પછી 50 વર્ષ અમિતભાઈ તમારી રચાયેલી તમારી સ્થાપિત કહેવાય એવી આંકલાવ નગરપાલિકા આંકલાવ એપીએમસી તમે નથી સાચ્યા, બોરસદ એપીએમસી તમે નથી સાચ્યા। પરિણામ તમને પરમ દિવસે 18મી તારીખે બતાવશે। પણ સારો પ્રયત્ન છે તેમનો કે એ નક્કીને પ્રકારે છેક 4 વાગે અત્યારે આવીને હજુ લોકોએ મતદાન કર્યું છે અમારા તરફેણમાં। જો તમારા તરફેણમાં હતું તો તમારે દિલ્હીમાં 3 વખત દિલ્હીના પરિણામો પણ જોયા। તમારો જે મતદાર છે એ મતદારના મનની અંદર આજે એ ભાવ છે કે હું જેને મત આપું છું એ જીતવાનો નથી, માટે મારે કોને મતદાન કરું। અમિતભાઈ, આ પ્રશ્નની ચિંતા કરો, ચિંતન આ પ્રશ્નનું કરો કે ભાઈ તમારો જે મતદાર છે અને ત્યાં સુધી અને એટલા માટે તમે જોયું કે તમારા જ લઘુમતી સમાજના ભૂતપૂર્વ ધારાસભ્યએ જે લઘુમતી સમાજનો ભારતીય જનતા પાર્ટીમાંથી ઉભા રહેતા વોટ બેંક તૂટી રહી છે, વોટ બેંક તૂટીનો ભય દેખાય છે, હાર દેખાય છે, માટે એ જો એ લઘુમતી સમાજનો ભાજપમાંથી ઊભો રહ્યો તો તમારા ધારાસભ્યને પેટમાં તેલ રેડાય અને અમદાવાદ નહીં છે ક્યાં જઈને કચ્છમાં જઈને એમને કહેવું પડ્યું કે આપણું જમીન લૂંટાઈ રહ્યું છે, તમે ભાજપમાંથી લડી રહ્યા છો। આ વાત એમને કહેવી પડી। પણ મારે કહેવું પડે કે પરંપરાગત રીતની વોટ બેંક જે આજ દિન સુધી આઝાદી પછી ક્ષત્રિય આદિવાસી દલિત સમાજની જે તમારી હતી એ તૂટી ગઈ, ખતમ થઈ ગઈ। એક વોટ બેંક હતી જે લઘુમતી વોટ બેંક, એ દિલ્હીના પરિણામોએ પણ સ્પષ્ટ કરી બતાવ્યું છે કે દેશની આઝાદીમાં 3% મત જે લઘુમતી સમાજના ભારતીય જનતા પાર્ટીને 2% ટકો મળતા હતા, દિલ્હીના મતદાનની અંદર એ વધીને 13% સુધી ગયા છે। અને માટે તમારે કહેવું પડ્યું કે અમારું જમીન જે ભાજપમાંથી જે લઘુમતી સમાજનો લડતો હોય એનું જમીન લૂંટાઈ ગયું। એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એને તમે સાચવી નથી શકતા। એક તો ઓછું મતદાન થયું છે, જેમ પહેલા મેં કહ્યું કે જે બિનહરીફ બેઠકો થઈ એમાં મોટા ભાગે કોંગ્રેસના ઉમેદવારો કાં તો ભાજપમાં જોડાયા છે કાં ફોર્મ પરત લઈ લીધું છે। આ તમામની વચ્ચે જેટલા બિનહરીફ થયા છે એમાં બી મોટા ભાગના લઘુમતીઓ છે, મુસ્લિમ સમુદાયના ઉમેદવારો હતા કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે અથવા ફોર્મ પરત ખેંચી લીધું છે। તો આ તમામની વચ્ચે અમિતભાઈનો દાવો કેટલો સાચો? જો અમિતભાઈ અત્યારે આંકલાવથી એ પ્રેસ વાર્તા કરી રહ્યા છે અને આંકલાવની અંદર એમણે આ વાત કરી છે। બીજી વાત એ છે કે આંકલાવ એપીએમસી જે છે એ કોંગ્રેસના હાથમાં છે। આ એક વખત કરેક્શન કરવા જેવું છે। આંકલાવની અંદર અમિતભાઈ સતત 5 વખતથી અમિતભાઈ ચાવડા જીતેલા છે। અમિતભાઈ ચાવડા સતત 5
ટર્મથી જીતી રહ્યા છે. 5 ટર્મ વિધાનસભાની અંદર જવું, હજી તો 45-46 વર્ષની ઉંમર છે, 24 વર્ષની ઉંમરથી એ વિધાનસભામાં જઈ રહ્યા છે. એમણે આ વાત જે છે એ જનતાની વચ્ચે જઈને કરેલી છે, એમના વિસ્તારમાં જઈને કરેલી છે અને એમણે આંખો દેખો અહેવાલ આપેલો હોય ત્યારે એમની વાત જે છે એ વાત જે છે એનું તો પરિણામ 18મી તારીખે આવવાનું છે, એટલે બધાને ખબર પડી જ જવાની છે. એમાં જે સત્ય છે તો સત્ય રહેવાનું જ છે. પરંતુ જે પ્રમાણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે, એમના નેતાઓ ધારાસભ્યો ગાડીઓ લઈને નાના નાના ગામડાઓમાં ખૂંદી રહ્યા છે, દારૂ જે છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વેચી રહ્યા છે, એવા વિડીયો બહાર લાઈવ ઉમેદવારો કરે છે કે જો આ દારૂ વેચાઈ રહ્યું છે. આ પરિસ્થિતિ જે છે એની અંદર ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર આ નગરપાલિકાનું પહેલાં તો આ એમના પાપે આ નગરપાલિકા જે છે એ 2 વર્ષ મોડી ગઈ છે. કારણ કે એસસી એસટી ઓબીસીનો જે મુદ્દો હતો ને ઓબીસીને ન્યાય ના મળ્યો, ઓબીસીની અનામત રદ કરી નાખી, 10% હતી. આ એ જ અમિત ચાવડા છે કે જેમણે ઓબીસીની અનામત માટેનું આંદોલન કર્યું. ઓજસ ઓબીસી જન અધિકાર સમિતિના માધ્યમથી સમગ્ર ગુજરાતની ઓબીસી જે છે એને જાગૃત કરી અને આ એ જ અમિત ચાવડા છે કે જેના કારણે 27% ઓબીસી અનામત ભારતીય જનતા પાર્ટીને